સુરતની સેવાભાવી સંસ્થા દ્વારા ડાંગ જિલ્લાના ગામોમાં જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ સુરતની પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ડાંગ જિલ્લાના સાદડ વિહીર ગામ ખાતે જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું. ગામની મહિલાઓ માટે ગરમ ધાબળા અને સાડી તેમજ દીકરીઓ માટે ડ્રેસનું વિતરણ કરાયું. સેવાભાવી સંસ્થા દ્વારા બાળકો માટે સ્વેટર, કપડાં, નોટબુક અને પેન્સિલનું પણ વિતરણ કરાયું તથા પુરુષો માટે ટી શર્ટ, પેન્ટ, શર્ટ, બેલ્ટ અને બૂટ ચપ્પલ તેમજ નાસ્તાનું વિતરણ કરાયું હતું. પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના અધ્યક્ષ જયદીપભાઈ રાઠોડના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ સંસ્થા દ્વારા દર વર્ષે ડાંગ જિલ્લાના નાના નાના ગામોમાં આ રીતે જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરાય છે. પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશનની ટીમના 80 જેટલા યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ડાંગ જિલ્લાના નાનકડા ગામડાઓમાં વસતા ગામવાસીઓને જરૂરી ચીજ વસ્તુઓનું મળતા તેઓમાં ખુશી જોવા મળી હતી. खूप दवा स्टँडर्ड क्वालिटीની દવા બરાબર તો તે સાલાના પીલે આ લાવલા અને સાહેબ સી પાટીલ અને પોશાક અશે આપણી પ્રજા ભોળી પ્રજા હતી બરાબર અને ભોળી પ્રજા અસીજ રહ્યા ત્યાં સાના